જય દ્વારકાધીશ બધાને ભાઈ. આઈ હોપ કે બધાનું પેપર સારું ગયું હશે ને પેપરની આપણે કોન્સ્ટેબલનું પેપર બધાને મતલબ એટલું બધું અઘરું ના કહી શકાય ગયા વર્ષ જેટલું, કારણ ગયા વર્ષ કરતાં થોડું ઈઝી હતું, પણ એટલું બધું ઈઝી નહોતું કે ગયા વર્ષ બહુ વધારે આપણે ઈઝી કહી શકીએ. એટલે હતું એ રીતના મેં તો આપી નથી એટલે વધારે ખ્યાલ નથી, પણ પેપર જોયું અમુક ક્વેશ્ચન હતા જે આમ છોડી દેવાના હતા. અને બાકી હજી વાંધા અરજી કરવાનું તો બધા જેટલી વાંધા અરજી કરી દેજો, જેટલી વાંધા અરજી થાય ને એટલો તમને ફાયદો રહે, એટલા ક્વેશ્ચન કેન્સલ થાય. ઓલે હતું 3 ક્વેશ્ચન ભેગા હતા, એમાં ટકાવારી આપેલ હતી, એમાં 105% થાય છે, કુલ ટોટલ થાય છે. તો એ એક કરી દેજો. પછી કબીરની ઓલી પંક્તિ હતી એ એક મેં જોયો હતો, તો એમાં અરજી કરી દેજો. ને બીજા જે કંઈ ક્વેશ્ચન હોય એમાં ઓથેન્ટિક ગવર્મેન્ટની વેબસાઇટ હોય, તો જીસીઆરટી હોય અથવા એનસીઆરટી હોય, અથવા સરકારે કોઈ પેપર રિલીઝ કરેલું હોય, પીએબી હોય અથવા ગવર્મેન્ટની વેબસાઇટ હોય, એના ઉપરથી ડેટા લઈ લેવાનું, તો એ તમારે ઓથેન્ટિક પ્રૂફ તરીકે ગણી શકે. બાકી પ્રાઇવેટ પબ્લિકેશનના પ્રૂફ તો એ લોકો એક્સેપ્ટ નહીં કરે, એટલે બને એટલી અરજી વધારે કરજો તો તમને ફાયદો થાય. અને પછી અત્યારે બધાને એક શું કહેવાય સૌથી વધારે મેઇન પ્રશ્ન હોય છે એ કે મેરિટ કેટલું રહે. મેરિટની વાત કરો. મેરિટમાં કેવું છે, કોઈ એવું નથી કે 100% ગેરંટી હારે તમને કહી શકે કે મેરિટ એટલું જ રહેશે. એટલે થોડુંક મેરિટ વિશે ચર્ચા, પણ મેરિટને આપણે ચર્ચા કરવી જરૂરી છે. અને એક રીતે જોઈએ તો શું કહેવાય ગેરંટી કોઈ આપી નાખે એટલું મેરિટ, એટલે આ બધું એવું કન્ફ્યુઝન વાળું છે મેરિટ કેટલું છે. મેરિટ પેપર જોતાં છે ને ગયા વર્ષ કરતાં થોડુંક પેપર થોડુંક સહેલું હતું, વધારે સહેલું ના કહી શકાય. એટલે સ્વાભાવિક છે 4-5 માર્ક મેરિટ અપ જવાનું શક્યતા છે. ગયા વર્ષે 119.75 રહ્યું હતું, તો આ વખતે વધી શકે 125 આસપાસ રહ્યું. ઓબીસીની વાત કરું છું, ઓબીસી મેલનું ગયા વખતે છેલ્લું એસઆરપીનું 119.75 રહ્યું હતું. તો આ વખતે એવું મને લાગે 125 આસપાસ જઈ શકે, થોડુંક ઉપર જઈ શકે અને થોડુંક નીચે જઈ શકે. બાકી તો પરફેક્ટ તો આપણે કેટલું જાય ને એ આપણે કંઈ કહી નાખીએ. હું તમને ગેરંટી ના આવે ખોટા શું કહેવાય તમને આપણને કેટલાય મેરિટ જાહે, તમને સારું લગાડે એમ ના કહી શકું. બાકી 130 ઉપર હોય, 125 ઉપર હોય એ લોકો મતલબ સેફ છે. 130 ઉપર હોય ને ઓબીસીમાં, એસસી એસટીમાં, એ લોકો તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ 130 ઉપર મારું કોઈ તો તમારે જેલ સિપાઈ, એસઆરપી, બિન હથિયારી એમાંથી કોઈ પણ એક આવી જાય. બિન હથિયારીનું 130માં તો ના આવી શકે, બિન હથિયારીમાં થોડા વધારે માર્ક જોઈએ, પણ 130માં 130 ઉપર હોય તો તમારે ઓબીસીમાં તો ટેન્શન નહીં લેવાનું, એસસી એસટીમાં નહીં લેવાનું. એવી રીતના છે. 125 આસપાસ લાગે છે મેરિટ. પછી હવે જોઈએ બીજું આગળ શું થાય. આજે વિડીયોમાં તો મેરિટની તો ખાસ વાત નથી કરવાની, પણ હવે બીજી વાત કરવાની છે કે હવે કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થઈ ગઈ, તો હવે આપણે આગળ શું કરવું. કારણ કે કોન્સ્ટેબલમાં જે લોકોને માર્ક થાય છે એ લોકોને તો ટેન્શન નથી, જે લોકોને માર્ક નથી થતા અથવા તો જેને શું કહેવાય કે ઓફિસ જોબ જતી હોય અથવા તલાટીની છે, સીસી ગ્રુપ એની વધારે પગારવાળી નોકરી લેવી હોય, એ લોકો હવે છે ને કોન્સ્ટેબલને આઈ થિંક હવે અઠવાડિયું થઈ ગયું. 11 રવિવાર હતી, આજે પાછો રવિવાર છે, વિડીયો છે, અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયુંનું આરામ કરી લો. હજી 2-4 દિવસ તમારે અથવા 1 વીક કરવું હોય તો આરામ કરી લો. પણ મારી એવી સલાહ છે તો પાછી ફટાફટ તૈયારી ચાલુ કરી દો, કારણ કે સીસીની એક્ઝામ છે, મુખ્ય સેવિકા, વનપાલ, ફોરેસ્ટ ગાર્ડ, તલાટી, જુનિયર ક્લાર્ક, એ બધી પંચાયતની આવવાની છે. એટલે એનું વાંચવાનું ચાલુ કરી દેજો. મારી સલાહ એ છે થોડુંક વેકેશન મનાવી લ્યો, ફ્રી ટાઈમ થઈ લ્યો, કરી લ્યો. અને ખાસ એક કોન્સ્ટેબલનું પેપર લેજો, એમાં તમે જે ભૂલ કરી, જે વિષયમાં તમારા માર્ક કપાણ, એનું ખાસ એનાલિસિસ કરજો. અને એને એ સબ્જેક્ટ ઉપર ને એ ટોપિક ઉપર તમે ખાસ વર્ક કરજો, તો તમને ફાયદો થાય. જેમાં તમારા માર્ક આવી ગયા ને એમાં એટલું બધું ના દેતા, જેમાં તમારા માર્ક કપાણા ને એના ઉપર ધ્યાન દેજો. તો મારી તમને એ સલાહ છે. હવે આપણે આગળ જોઈએ તો સીસીની પ્રિલિમ છે. અત્યારે સૌથી નજીકમાં સીસીની પ્રિલિમ છે, ત્યારબાદ તલાટી જુનિયર ક્લાર્ક આવશે. એ બે કમ્બાઈન થવાનું સરકાર કહે વિચારે, એટલે મને લાગે થોડીક વાર લાગી જાય ફોર્મ ભરાય. ફોરેસ્ટની અને વનપાલની વાત થાય છે આવશે. પછી મુખ્ય સેવિકાના તો ફોર્મ ભરાઈ ગયા છે. એ જીપીએસસીની મેઇન છે. આમાં બધામાં અમે આપણે આગળ શું કરવાનું જો એમાં બધામાં એક કોમન છે, મેથ્સ રીઝનિંગ તો બધામાં કોમન છે. એટલે હું તમને કહું અત્યારથી મેથ્સ રીઝનિંગ તો મૂકવાનું થતું જ નથી કોઈ પણ પરીક્ષા. મેથ્સ રીઝનિંગ તો ગેમ ચેન્જર જ છે. એટલે અત્યારે મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામર, કોન્સ્ટેબલની પરીક્ષા જેણે તૈયારી કરીને એ લોકોને મેથ્સ રીઝનિંગ તો કરેલી છે. એટલે તમારું ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામરમાં વધારે ધ્યાન દેજો. મારું તો ગુજરાતી ગ્રામરમાં ખાસ વોકેબમાં ધ્યાન દેજો, વોકેબ વધારે ટ્રાય કરજો. વોકેબ કારણ કે બહુ એવા શબ્દ હેવી છે ને જે લોકો ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરે છે ને એ લોકોને તો ગ્રામર ને બધું નવું જ છે. એ લોકોને હું સલાહ આપી પહેલાં તમે ગુજરાતી ગ્રામર ને ઇંગ્લિશ ગ્રામર ચાલુ કરી દો. એમાં વોકેબ ગુજરાતીનું જે શબ્દ ભંડોળ છે ને એમાં 9 થી 12નું વધારે પૂછાય છે. મારી એવી સલાહ છે. એવું નથી કે 9 થી 12માં જ બધાય પૂછાય, પણ મોસ્ટ ઓફ મેં જોયું છે
એટલે ગુજરાતી શબ્દ ભંડોળ 9 થી 12માંથી પૂછાય છે. એટલે જે ટેક્સ્ટ બુકનું છે ને શબ્દ ભંડોળ એ પહેલાં ખાસ કરી લેવાનું. અત્યારે પછી ધારો કે આપણે 8 કલાક એવરેજ રીડિંગ ટાઈમ પકડી લઈએ ને તો 8 કલાકમાંથી તમારે, મારું તો એમ માનવું કે ભાઈ અત્યારે પહેલાં પ્રિલિમનું કરાય અને હજી સીસીની પ્રિલિમની શું કહેવાય હજી તારીખ ન થાય ને ત્યાં લગી હું એમ કહું કે મેન્સની અને પ્રિલિમની બેયની તૈયારી ચાલુ રાખો. કારણ કે જો આ લોકો રેવન્યુ તલાટી જેવું કરશે ને, પાછળથી બેક ટુ બેક મેન્સની તારીખ આપી દે ને તો મેન્સમાં તમે વાંચવાની તૈયારી નહીં મળે. મારું એવું માનવું છે હજી સીસીની તારીખ નથી આવી, પંચાયતના ફોર્મ નથી ભરાણા, ફોરેસ્ટના ફોર્મ નથી ભરાણા, એટલે છે ને સીસી મેન્સ ગ્રુપ એ ગ્રુપ 2ની તૈયારી મેન્સની અત્યારથી ચાલુ જ રાખો. ગ્રુપ એની સીસીનીમાં વધારે થોડુંક શું કહેવાય, કોઈ પહેલી વાર ક્લાસ 3ની કરતા છે આગળ મેન્સની એમાં થોડુંક વધારે મહેનત જરૂર પડશે, લખાણની, પ્રેક્ટિસની, કન્ટેન્ટની વાંચવું જોઈએ. એટલે મારું તો એવું માનવું છે કે છે ને સીસી ગ્રુપ એ અને બીની મેન્સની અત્યારે તમે થોડી તૈયારી ચાલુ, થોડીને હું કહું ઘણી તૈયારી ચાલુ કરી દીધી તો તમને વાંધો. કારણ કે મેથ્સ રીઝનિંગ 90 માર્કનું છે 150માં સીસીમાં, એ તો તમે કોન્સ્ટેબલવાળાએ મોસ્ટ લોકોએ કર્યું જ છે, કરંટ કર્યું છે, પોલિટી કર્યું છે, કરંટ ને પોલિટી, ઇતિહાસ, ભૂગોળ, વારસો, કલ્ચર આ બધું તમારે સીસી ગ્રુપ બીમાં કામ આવશે. એટલે અત્યારે કેવું છે 3 કલાક જ 8 કલાક એવરેજ વાંચવાનો ટાઈમ આપણે પકડી લઈએ. 8 કલાક આપણે સરેરાશ, બહુ વધારે ને બહુ છો, ઘણા 10 કલાક વાંચતા છે, ઘણા એને જોબમાં હોય છે તો 4-5 કલાકનો ટાઈમ માંડ મળતો. આપણે 8 કલાક એવરેજ પકડી લઈએ ને તો એમાંથી 3 કલાક મેથ્સ રીઝનિંગ કરો, પછી 2 કલાક ગુજરાતી ગ્રામર કરો, 2 કલાક અંગ્રેજી ગ્રામર કરો, અને 4 ને 3 7 થઈ ગયું. 1 કલાકમાં કેવું છે કે કરંટ છે, પોલિટી છે, એ તમે બેમાંથી એક વિષય અથવા તો ઇતિહાસ, ભૂગોળ, વારસો એ થોડું 1-1 કલાક રોજ કરતા જાય. અથવા તો એમ કરવાનું કે ધારો કે સવારથી બપોરનો ટાઈમ છે ને તો સવારથી બપોરનો ટાઈમ મેથ્સ રીઝનિંગ કરવાનું, તમને સવારમાં ફાવતું હોય ને તો એ કરી લેવાનું. પછી બપોરથી સાંજનો ટાઈમ છે ને એમાં ગુજરાતી ગ્રામર ને ઇંગ્લિશ ગ્રામર કરી લેવાનું. આ બધું પ્રિલિમનું થઈ ગયું. અને સાંજે જે તમે જમી લ્યો અને જમીન પછી શું ત્યાં સુધી વાંચો ને એમાં તમારે મેન્સનું વાંચવાનું એવી રીતના. અથવા તો સવારનો એક પોર છે ને મેન્સનું વાંચવાનું, બાકીના 2 પોર પ્રિલિમનું વાંચવાનું. અથવા તો બપોરથી સાંજનો જે ટાઈમ છે વચ્ચેનો પોર જે આપણે કહીએ એમાં તમારે મેન્સનું વાંચી લેવાનું. તો સવારમાં સાંજે પ્રિલિમનું કરવાનું. એ રીતના 3 ભાગ જે દિવસના હોય, સવારથી બપોર, બપોરથી સાંજને, સાંજથી પછી રાતે શું થાય, એમાં 1 ભાગમાં તમારે મેન્સનું વાંચવાનું, 2 ભાગમાં પ્રિલિમનું વાંચવાનું. એવું કરશો ને તો તમારે વાંધો નહીં આવે. એટલે એવું છે. પછી તો મેથ્સ રીઝનિંગમાં તો કહેવાની જરૂર નથી. અને 3 બાકી ઇતિહાસ, ભૂગોળ, વારસો એમાં બહુ અત્યારે વાંચતા નહીં, મેન્સમાં આવે ને ત્યારે કરજો. અત્યારે પોલિટી ને કરંટ એ 2 કડકે કડાક કરી લેજો. બાકી પ્રિલિમમાં ધ્યાન દેજો. મેન્સમાં એટલું બધું ના દેતા. શું કહેવાય, એ 100% ટાઈમ હોય ને એમાંથી 30% મેન્સમાં દેવાનું, 70% પ્રિલિમમાં દેવાનું. એટલે તમારો વાંધો નહીં આવે. પછી પ્રિલિમ પૂરી થાય ને ત્યાં તમારે મેન્સનું અડધું કવર થઈ ગયેલું છે, ત્યાં તમારો વાંધો નહીં આવે. અત્યારે ખાલી પ્રિલિમનું કરશું ને મેન્સની ડેટ જો અચાનક આવી જાય ને તો બધા હલવાઈ જાવ, તમને વાંચવાનો ટાઈમ નહીં મળે. પછી હા, ખાસ વાત તો એ કે ફોરેસ્ટની ભરતી આવવાની છે મોટા. આગલી ભરતીમાં જે લોકો રહી ગયા હોય, ફોરેસ્ટ તો કેવું છે ડાયરેક્ટ 1 સ્ટાર આવે ફોરેસ્ટ ગાર્ડ, એટલે બધાની મોસ્ટ ફેવરિટ ભરતી હોય. કારણ કે પબ્લિક ડીલિંગ ઓછું હોય અને 1 સ્ટાર આવે, ખાખી બૂટ આવે અને ફોરેસ્ટની નોકરી થોડીક આમ શાંતિવાળી. બધે જેને ફોરેસ્ટની તૈયારી કરવાની છે ને હું તો એને કહું અત્યારથી વાંચવાનું ચાલુ કરી દેજો. એન્વાયરમેન્ટનો કોઈ સારો કોર્સ લઈ લેજો, અથવા તો સારી બુક લઈ લેજો, જીપીએસસીની અથવા સેન્ટ્રલની પણ હિન્દીમાં હોય તો તમને તકલીફ પડશે. અથવા તો જે લોકો આગલી ફોરેસ્ટની એક્ઝામ પાસ કરી ને તમે એને પૂછી લેજો. મેં એ એવા કોઈ હોય ને એને પાસે પૂછ લે. અથવા તો જે યુપીએસસીની તૈયારી કરતા હોય, જીપીએસસીની તૈયારી કરતા હોય ને તો એને પૂછ લે કે એન્વાયરમેન્ટ માટે સારી બુક કઈ. ફોરેસ્ટવાળા તો લાગી જ જાજો. ગ્રાઉન્ડને તો ફોરેસ્ટની બહુ જાજી વાર છે ફોર્મ ભરે. હું તો જેને ફોરેસ્ટની તૈયારી કરી હું તો એ વાંચવાનું ચાલુ કરી દેજો. હવે જાજો ટાઈમ ના બગાડતા. બાકી છે સીસીની ડેટ ના આવે ને ત્યાં લગી આ ટાઈમ ટેબલ ફોલો કરજો. 30% ટાઈમ મેન્સ માટે, 70% ટાઈમ પ્રિલિમ માટે. સીસીની ડેટ આવી જાય ને પછી 100% ટાઈમ પ્રિલિમને આપી દેજો, એટલે તમારે ક્યાંય વાંધો નહીં આવે. કીધું એમ પછી જો મેન્સમાંથી પણ ટાઈમ જ જો નહીં મળે વાંચવાનો, મેન્સમાં તમે ભેગું નહીં કરી ગયું તો પ્રિલિમમાં ગમે એટલી મહેનત કરી હોય કાંઈ ફેર પડવાનું નથી. અને મેન્સમાં જે લોકોનો અનુભવ ના હોય અથવા તો હોય તો આજુબાજુ તમારે લાઇબ્રેરી જીપીએસસી મેન્સ જેણે આપેલું હોય ને એને પૂછી લેવાનું. અથવા તો મેન્સનો કોઈ સારી એકેડમીનો કોર્સ લઈ લેવાનો, થોડાક પૈસા બચાવજો. કારણ આપણે અહીંયા ગમે ત્યાં વાપરી નાખતા હોય. એટલી બધી ઘણી એક્ઝામ આવે છે તો મહેનત કરજો. કારણ કે કોમ્પિટિશન એટલું છે અને એક વખત લાગી જાઓ પછી લાઈફ સેટ થઈ જાય. આજીવન તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નહીં પડે. ઘણી એક્ઝામ આવશે. એવું છે એક્ઝામ નથી આવતી એવું નથી. તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, ફોરેસ્ટ, વનગાર્ડ, જીપીએસસીની આવે છે, પછી મુખ્ય સેવિકાની છે, ટેકનિકલ લેબ ટેકનિશિયનની આવે છે. પછી ટેકનિકલ તો ઘણી આવતી હોય પણ આ તો આપણે જનરલ ભરતીની વાત કરી. મુખ્ય સેવિકાની છે, મુખ્ય સેવિકાના જો ફોર્મ ભરાઈ ગયા છે
એમાં ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે, મેથ્સ રિઝનિંગ છે. તો એ બધું તમારે કોન્સ્ટેબલમાં બધે મૂકી જાય જેને ફોર્મ ભર્યા છે એણે કરેલું જ છે. તમારે ફિલ્ડનું વાંચવાનું છે. તમે અત્યારે ફિલ્ડનું ઉપર ફોકસ કરો ને તોય હાલે, કારણ કે તમારું મેથ્સ રિઝનિંગ તો તમે કરેલું છે. ફિલ્ડનું જોવાનું અને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, આમાં ત્રણમાં ધ્યાન દો ને તોય તમારે હાલે. પછી છેલ્લે જ્યારે એક્ઝામને થોડીક વાર હોય ને ત્યારે મેથ્સ રિઝનિંગમાં થોડીક નજર મારી લે તો એ વાંધો ના આવે. તો છે આજે બીજી કંઈ વાત નથી કરી વિડીયોમાં, આજે તો એટલી જ વાત કરી હોય. અથવા તમને કાંઈ કન્ફ્યુઝન હોય અને હવે તો મને કોમેન્ટ કરી દેજો, હું ડાઉટ તમારો સોલ્વ કરી દઈ. અને કેવું છે કે ટેલિગ્રામ લિંકની મેં લિંક આપેલ છે બાયો, એમાં બધા જોઈન થઈ જજો. એમાં ઘણી બધું સિલેબસ ને આ તે બધું મૂકતો હોય, અવારનવાર જે બધું કાંઈ સરકારી એક્ઝામમાં અપડેટ આવતી હોય મૂકતો. અને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. અને કોઈને કાંઈ ડાઉટ હોય આગલી ભરતીનો અથવા કોન્સ્ટેબલ વિશે તો ટેલિગ્રામમાં મને મેસેજ કરી દેજો. એમાં ટેલિગ્રામની ચેનલમાં બાયોમાં મેં મારું આઈડી મેન્શન કરેલ છે, મેસેજ કરી દેજો. કાંઈ પણ ડાઉટ હોય, સમજાતું ના હોય, કન્ફ્યુઝન હોય, ટેન્શન હોય કે હું વાંચવું, કેવી રીતે વાંચવું, કોઈ બુક વાંચવી, તો બસ કાંઈ એવું જેન્યુઅલ સવાલ હોય તમારે તો કોમેન્ટ કરી દેજો. બાકી મળતા રહેશું. અને તો ટ્રેનિંગમાં છે એટલે કાંઈ ટાઈમ મળતો નથી, એટલે વાંચવાનો મેળો આવતો નથી. સાંજે થોડીક વાર ટાઈમ મળે, પણ હવે પાછું કેવું છે, હવે અમારે 1 મહિના પછી સેમ 1 પૂરું થશે, એટલે અમારે અહીંયા ટ્રેનિંગની એક્ઝામ આવશે, એટલે એમાં ધ્યાન દેવું પડશે. બાકી તો હવે જોઈએ સીસીને શું થાય, ક્યારે તારીખ આવે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, થેન્ક યુ.